નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત. હું કિન્નરી. સમાચારો પર કરીએ નજર. ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારો ફોર્મ ભરશે. ગુજરાતમાં ભાજપના 4 ઉમેદવાર રાજ્યસભા ચૂંટણીના મેદાનમાં છે. રાજુ શુક્લા અને મુકેશ રાઠવા ઉમેદવારી નોંધાવશે. જીતેન્દ્ર કણજરિયા અને માનસી પરમાર જેઓ ઉમેદવારી નોંધાવશે. થોડી વારમાં જ ગાંધીનગરમાં ભાજપના ઉમેદવાર ફોર્મ ભરશે. વિધાનસભાના સચિવ પાસે રાજ્યસભામાં ઉમેદવારી નોંધાવશે. ભાજપના 4 ઉમેદવાર બિનહરીફ વિજેતા બનશે. 10 ધારાસભ્યો ઉમેદવારના પ્રસ્તાવક બનશે. હિતેન વિઠલાણી અમારી સાથે વધુ વિગતો સાથે લાઈવ જોડાયેલા છે. હિતેન, આજે ભાજપના 4 રાજ્યસભાના જે ઉમેદવારો છે તે ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે. શું માહિતી? બિલકુલ કિન્નરી, અગર વાત કરીએ તો આ રિટર્નિંગ ઓફિસરનું કાર્યાલય છે રાજ્યસભા ચૂંટણી માટેના નિર્વાચન અધિકારી CB પંડ્યા. તે કાર્યાલયની અંદર તમામ નેતાઓ હાજર છે. 4 જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે. તેના સિવાય વાત કરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સમેત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સાથે ગુજરાત સરકારના તમામ મંત્રીઓ અને સંગઠનના તમામ ઉચ્ચ નેતાઓ તે હાજર છે. 12:39નું મુહૂર્ત છે. પ્રશાંતભાઈ આપણી સાથે છે. પ્રશાંતભાઈ, એક ઐતિહાસિક દિવસ કહેવાશે, કારણ કે પ્રથમવાર એવું બનશે કે રાજ્યસભામાં વિપક્ષ ક્યાંય નહીં દેખાય અને આજે ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ચૂકી છે. જી, ચોક્કસ રીતે આજનો દિવસ એ ઐતિહાસિક દિવસ ગણાશે. ઐતિહાસિક ઘટના બનવા જઈ રહી છે. ગુજરાતમાંથી ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારો બિનહરીફ રીતે રાજ્યસભામાં પહોંચવાના છે. આ એક ઐતિહાસિક ઘટના છે અને વર્ષોથી આમ તમે જુઓ તો ગુજરાતની સાણી અને સમજુ જનતાએ કોંગ્રેસને હંમેશા જાકારો આપ્યો છે. દેશની જનતાએ પણ સમગ્ર દેશમાંથી કોંગ્રેસને જાકારો આપ્યો છે. ત્યારે ગુજરાત રાજ્યસભા ઉમેદવારો પણ આજે બિનહરીફ થવા જઈ રહ્યા છે. એટલે આ એક ઇતિહાસ બનવા જઈ રહ્યો છે કે રાજ્યસભાના ગુજરાતના તમામ ઉમેદવારો એ હવે ભારતીય જનતા પાર્ટીના હશે. ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો રાજ્યસભાથી રહેશે તેવું તેમનું નિવેદન છે. હાલાકી 4 વાગ્યા સુધીનો સમય છે આજનો. આજે 4 વાગ્યા સુધી અગર આ 4 ઉમેદવારની સામે કોઈ પણ ઉમેદવાર પોતાની ઉમેદવારી નહીં નોંધાવે તો નિશ્ચિત તौर પર સાંજે 5 થી 6 વાગ્યા દરમિયાન આ તમામ ઉમેદવારોને બિનહરીફ ઘોષિત કરી દેવામાં આવશે અને જે ચૂંટણી પ્રક્રિયા વિધાનસભાની અંદર આગામી 18 તારીખે યોજાવાની હતી તે હવે નહીં યોજાય, કારણ કે આ માત્ર 4 ઉમેદવાર જ રહેશે જેમને પોતાની ઉમેદવારી નોંધાવી છે. તો તે 4 ઉમેદવાર જે છે તે બિનહરીફ રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાઈ જશે. એટલે જ ભારતીય જનતા પાર્ટીએ આજે એક શક્તિ પ્રદર્શન યોજ્યું છે. તમે વિધાનસભાનો અગર હું માહોલ બતાવું તો આ વિધાનસભાનો બીજો માળો છે. જે રિટર્નિંગ ઓફિસરનું કાર્યાલય છે તેની બહારનો આ તસવીર છે. તમે જોશો તો ભારતીય જનતા પાર્ટીના તમામ પાયાના કાર્યકરો પણ જે છે તે અહીંયા પહોંચ્યા છે, કારણ કે કોઈને ઉમ્મીદ નહોતી કે આ નામો જે પાયાના કાર્યકરો હશે તે કાર્યકરોને ભારતીય જનતા પાર્ટી રાજ્યસભામાં મોકલશે અને એવા જ 4 નામની જાહેરાત જે છે તે કરવામાં આવી. તે ઉમેદવારી નોંધાવી રહ્યા છે અને તે આજે બિનહરીફ રાજ્યસભા સાંસદ તરીકે ચૂંટાવાના પણ છે. એટલે જ ક્યાંક ને ક્યાંક મુખ્યમંત્રી હોય, ઉપમુખ્યમંત્રી હોય, પ્રદેશ પ્રમુખ હોય, પ્રદેશના તમામ પાર્ટીના ઉચ્ચ પદાધિકારીઓ, મહામંત્રીઓ હોય, તમામ લોકો અહીંયા પહોંચ્યા છે. આ જુઓ સાંસદ પણ તમને જોવા મળશે. પૂનમબેન સાથે વાત કરવાની કોશિશ કરીશું. પૂનમબેન, શું કહેશો? બિનહરીફ તમામ સાથીઓ તમારી સાથે હવે રાજ્યસભામાં પહોંચશે. વિપક્ષના રાજ્યસભામાંથી પણ ગુજરાતથી સુપડા સાફ કરી દીધા તમે. જી, વિપક્ષ આપણે સૌ જાણીએ છીએ એમ ગુજરાતના નાગરિકોએ એમને મજબૂતીથી જાકારો આપ્યો છે. એમના જૂઠાણા, એમનું વિભાજનનું રાજકારણ, એમનું ડિવાઇડ એન્ડ રૂલ વાળી આખી વાતો ને ગુજરાતની જનતાએ મજબૂતીથી જાકારો આપી અને આજે એવી પરિસ્થિતિ છે કે રાજ્યસભામાં પણ વિપક્ષના કોઈ પણ સાંસદ ગુજરાતમાંથી રાજ્યસભામાં નહીં હોય અને મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે વિકાસની, સમરસતાની અને લોકોના અધિકારો પહોંચાડવાની જે રીતે આજ સુધી રાજનીતિ થઈ છે એ રીતે આજે 4 રાજ્યસભાના ઉમેદવારો, જેમાં દેવભૂમિ દ્વારકાનાય આ વખતે એક
અમારા સ્વર્ગશ્રી મેઘજીભાઈ કણઝારિયાના સુપુત્ર અને પાર્ટીના બિલકુલ પાયાના ખૂબ જ સરળ વ્યક્તિત્વ ધરાવતા કાર્યકર્તા એવા શ્રી જીતુભાઈ કણઝારિયાને પણ પાર્ટીએ અહીંયા ઉમેદવારીની તક આપી છે અને ગુજરાતના નાગરિકોના આશીર્વાદથી જ બિનહરીફ તેઓ રાજ્યસભામાં સમગ્ર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. કેવી રીતે જુઓ છો, એક દેવભૂમિ દ્વારકાથી, એક સોમનાથથી, એક છોટાઉદેપુર જેવા જિલ્લાથી સામાન્ય કાર્યકર અને એક કડીથી? આપણે સૌ એક વાત વિચારી શકીએ છીએ કે આ છેવાડાના જિલ્લાઓ છે, નાના જિલ્લાઓ છે. કદાચ ભૂતકાળમાં અને હમણાં સુધી કોઈએ નહીં વિચાર્યું હોય કે રાજ્યસભામાં આ ક્ષેત્રને પ્રતિનિધિત્વ મળશે. આવું ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે. માનનીય પ્રધાનમંત્રી શ્રીના નેતૃત્વમાં જ શક્ય છે. અને આ પાર્ટીમાં જો સૌથી વધુ વેલ્યુબલ એટલે કે કિંમતી કંઈ હોય તો એ પાર્ટીના કાર્યકર્તા છે. અને નાનામાં નાના છેવાડાના કાર્યકર્તા, ખૂબ દૂર દરાર વિસ્તારનું પ્રતિનિધિત્વ અને અવાજ મજબૂતીથી તમામ વર્ગોનું અવાજી રાજ્યસભામાં પહોંચાડે, લોકસભામાં પહોંચાડે એ પ્રકારની વ્યવસ્થા જો કોઈએ ઊભી કરી હોય તો માનનીય પ્રધાનમંત્રીશ્રીએ કરી છે. અને કોઈ નહોતું વિચારી શકતું એ પ્રકારે પાર્ટીએ સૌથી વધુ કોઈને મહત્ત્વ આપ્યું હોય તો એક કાર્યકર્તાને આપ્યું છે અને એ ખૂબ મોટી વાત છે. ને ચારે ચાર જે ઉમેદવાર છે પાર્ટીના ખૂબ જ પાયાના મજબૂત કાર્યકર્તાઓ છે અને પાર્ટીના દરેક વ્યક્તિને આજે ખૂબ જ આનંદ છે કે પાર્ટીએ એક કાર્યકર્તાનું મૂલ્ય સમજી અને એને એટલું મોટું પ્રતિનિધિત્વ આપ્યું. છેલ્લો સવાલ બેન, વાત કરીએ ગુજરાતમાંથી તો વિપક્ષના સુપડા સાફ થઈ ગયા, પણ 11 જે ભાજપે ઉમેદવારો આપ્યા છે, અગર તે તમામ જીતીને રાજ્યસભા જાય છે તો 12 વર્ષમાં પહેલીવાર એવું હશે કે રાજ્યસભામાં પણ પૂર્ણ બહુમત ભાજપની સરકાર, એનડીએની સરકાર પાસે જોવા મળશે આ વખતે. જી, દિવસે દિવસે એ દિશામાં ભારતીય જનતા પાર્ટી મજબૂતીથી રાજ્યસભામાં મોદી સાહેબના નેતૃત્વમાં આગળ વધી રહી છે. સમગ્ર રાષ્ટ્રના જે નાગરિકોનો વિશ્વાસ દિવસે દિવસે વિકાસની રાજનીતિ, સમરસતાની રાજનીતિ, સુરક્ષાની રાજનીતિ, અધિકારની રાજનીતિ જે મોદી સાહેબના નેતૃત્વમાં તેઓ કરી રહ્યા છે એના લીધે થઈ અને લોકો વધુ ને વધુ એમના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય અને જે રીતે દરેક રાજ્યમાં આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે વધુ પડતા રાજ્યોમાં, એના લીધે થઈને રાજ્યસભામાં પણ સ્વાભાવિક રીતે જે રાજ્યસભાના સાંસદો હોય, સદસ્યો હોય એની સંખ્યાઓ વધતી જાય છે અને એક મજબૂત સ્પષ્ટ બહુમત સાથે આવતા દિવસોમાં એનડીએ રાજ્યસભામાં પણ બિરાજશે. તો પૂનમબેન હતા જેમણે સાફ તौर પર કહ્યું કે મૂળ પાયાના કાર્યકરોને ભાજપની અંદર જ મોકો મળી શકે છે અને તે ક્યાંક ને ક્યાંક આજે સિદ્ધ થઈ રહ્યું છે કે 4 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જે છે તે નિર્વિરોધ બિનહરીફ રાજ્યસભામાં ચૂંટાઈને જશે. અને ખાસ કરીને વાત કરીએ તો જે દેશભરની બેઠકો, રાજ્યસભાની બેઠકો માટે જે 18 તારીખે ચૂંટણી યોજાવાની છે તેમાં અગર ભાજપે અત્યાર સુધી 11 ઉમેદવારો આપ્યા છે અને એનડીએના 5 થી 7 એટલે કે ભાજપ 15 થી 17ની વચ્ચે અગર રાજ્યસભાની સ્ટ્રેન્થ સાથે એનડીએ અગર રાજ્યસભા પહોંચે છે તો નિશ્ચિત તौर પર 12 વર્ષની અંદર પ્રથમવાર રાજ્યસભામાં પણ ભારતીય જનતા પાર્ટીની સ્ટ્રેન્થ વધશે અને પૂર્ણ બહુમતવાળી એનડીએની સરકાર રાજ્યસભામાં પણ સિદ્ધ થશે. એટલે અત્યાર સુધી જે જોવા મળતું હતું કે મહત્ત્વના બિલો પાસ કરતા વખતે ભાજપને સમીકરણો ગોઠવવા પડતા હતા અને કેટલાક સંગઠનોનો સાથ લેવો પડતો હતો જે અલાયન્સની બહારના હોય, પણ હવે આ જ્યારે ચૂંટણી પૂર્ણ થશે ત્યારબાદ ક્યાંક ને ક્યાંક નિશ્ચિત તौर પર આજે સ્ટ્રેન્થ ગુજરાતમાં જોવા મળી રહી છે કે 11 રાજ્યસભાના સાંસદો ભારતીય જનતા પાર્ટીના થશે તો તેની જ સાથે અલગ અલગ રાજ્યોથી જે રાજ્યસભાના સાંસદો પહોંચશે તે જ સ્ટ્રેન્થના દમ પર રાજ્યસભાની અંદર પણ ભાજપ જે છે, એનડીએની સરકાર જે છે તે પૂર્ણ બહુમત હાસિલ કરશે. જી ધન્યવાદ હિતેન આ માહિતી માટે. આજે પાર્ટી મને ઉમેદવાર તરીકે રાજ્યસભાના સાંસદ તરીકે ઉમેદવાર તરીકે જાહેર કર્યો છે. હું આદરણીય રાષ્ટ્રીય નેતૃત્વ અને અમારું પ્રદેશનું નેતૃત્વ દરેકનું હૃદયપૂર્વક આભાર માનું અને આ માત્ર મારા માટે નહીં પણ ભારતીય જનતા પાર્ટીના એવા હજારો અને લાખો કાર્યકર્તાઓ માટે એક પ્રેરણા છે. આ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીમાં શક્ય છે કે એક સામાન્ય કાર્યકર્તા પણ યોગ્ય સમયે, યોગ્ય જગ્યાએ અને